મારા કાના રે વનરાવનમાં ગાયું ચરાવતો હો ગાયું ચરાવતો મોરલી વગાડતો હો મારા કાના રે વનરાવનમાં ગાયું ચરાવતો એ હા બાપા બાપા નથી આ કઈ વય જાય સાઈ ઠામડા ધોઉં છું તરત કિસે એ ગીત ગાતી ગાતી હોય 1 કલાક થાય છે એ હાલ મે હબા હબ ઓહો જાને નવી નવી વહુ હોય એકલી કોઈ દી તળાવે પાણી ભરવા ન જઈએ કે એ નવી હું કામ કરે છું નવી સાવનું તળાવ મે કાઈને ફાટનું તળાવ એકલી પાણી ભરવા જાઉં 17 વાર પાણી ભરવા જાય તો એક ચાલો આરે ખબત કરતા હોય હવે છે ને મારે તમ પાણી ભરાવો ને તો જ પાણી ભરવા જાઉં ના આજ છેલ્લો દિવસે પાણી ભરવા આવું હવે આવું તો માર નામ રાતડી નહીં તો હું જોઉં એ રૂપાલી આયે આ સુવાતના પોરમાં બે નણંદ ભોજે બાદત્યું જાવ હો જો ને રેખલી મારા નણંદને અત્યારમાં પાણી ભરવા લઈ જાવ ને તોય સાંભળી તણાઈ છે એ રૂપારી એ વાલા મુય અતારમાં એવો વાદ જ ન કરે આ જો મેમાન નણંદર એવો વાદ કર્યો ને એટલે જ આયા રીહામણે મારા બાપાને ઘરે ટોસાણી હઉ સાંભળ જો રેખલી તે કીધું ને તાને કેટલી મજા આવી એ રૂપારી એ તને મારે શું સમજાવવાની હોય એ હું તો આયા ભોગવું ને મને ખબર છે આ નણદુ તો નાની બોન સમજાય એ નકર ઘડીક વારમાં બાજવાનું થઈ જાય એક તો તું ડોબાઈ જેવી હો એ આની સલાહ લે ભાઈ પાણી ભરવા મને લાગે હે નકર આ મારા જેવી આવશે રીહામણે પાછી જાય છે અહીંયા ટાંગો નહીં ટકે આ છોડી રહી ને એ તો નકરી વાજી લી હે પણ આ તો રૂપારી કે કોણ આપણે તો કઈ બજવાડાય થોડાક કોઈને એ બાપા એ ટિફિન ધોઉં છું તને શું બેઠા બેઠા રાડ્યું પાડો હો કોણ આ રતારમાં કે પડારા કરે છે આમ ને તીમ ને એ હાલને ગાયંગા પે માર બેંક પણ ઘરે રંબા જાવું એ રૂપારી એ આમ તો જો એ હું તારા ઘરે જ આવતી હતી પણ કામ હું લેવા એ રૂપારી એ આમ તો જો આ દિવાળીના નવા દી આલે છે ને તે મારે જાવું થાણા વીણવા તે મને બીકાઈ એવી લાગે છે તે મને એમ થયું લાય રૂપારીને હારે લેતી જાવ પણ કિરણ મારે નવરા નથી અને આને અતારા પાણી ભરવા હારે લાગે ને તો કેટલું બકબક કરે છે એ આવી બેન પણ ન હોય એ રે કિરણ રે આમ તો જો કેવી રીહાણી એ આલે રાખું તું ઘરે જા થોડું પાણી પતી જાય ને કિરણ હારે સાણા લેવા જાઉં છું લે ત્યાં તો એન બેન પણ યાર કેવી ખપ કરતી જાય એ કિરડી ઉભી રહે તો આ ઝરમર વરસાદ આવે છે ને બે કિંટાળ પડ્યું એ કાઈ નહીં રેખલી એ મારે હુકા સાણેની જરૂર છે ને તે ખડીમાં સાણા વીણવા જાય છે એટલે કિરડી મોય એ સાણાની તો મારે જરૂર છે એ હાલને હું થોડાક વીણવા આવું એ હાલ રેખલી એ સાણા હે ને એ હુકા અસલ વીણી લાવજો ને તો તાર ચૂલો ફૂકવાય ન પડે અસલ જગી જાય ઈ હાસુ એ બાપા આવ એ રે માર બાપાને પૂછે માર બાપા આ પાડે ને તો આવું એ શું છે એ બાપા આ કિરુડીની ખડીમાં સાણા વીણવા જાય છે તે હું જાઉં થોડા વીણવા લે આ ટપુ દાદાને શું થયું એ છોડ્યું આ દિવાળીના નવા દી આવે છે ભૂત થાય છે ને તો એકે પણ તમે ભાગી નહીં એકો અરે બાપ અમાર બાપા તો કાયમ બીવરાવતા જ હોય એ બાપા અહીંયા ભૂત છાય હોય ને ભૂત જેવા આપણે હઈ આમ સાના કામ કરતા હોય કરો બીવરાવોમાં એ લે તો હું ઘરે જાઉં હો ઘરમાં ના પાડતા હોય શેકી સામે તે નથી જવું કરતા અમાર બાપા નાની કાયમ આવું જ કરતા ગમે આવું જાતી એ આમ થાય તેમ થાય છોકો કાય જાતી હોય ને સ્થાન બાય તો એમ કે એક સકરાને એક્સિડન્ટ થાય ન જાવ એ રેખલી પણ આ તાર બાપાની વાત હાસી હોય ને એવું મને લાગે છે એ મને બીક તો લાગે એટલે તાર રૂપારીને હારે લીધી છે એ નવા દી આલે હતા દિવાળીના એ દિવાળીના નવા દી આલે તે તને નથી ખબર એ કિરણ એ ઓલી ગઢી બાલુડીને લઈ જાવ તારે એ રેખલી ઈ તારી વાત આજી ગઢી બાલુને લઈ જાય ને તો ભાગી નો કે તો ભૂતીને તો સોટે આપણને જ નો સોટે આ હિમ જ કરી આપણે તો તણે ખૂંટિયા જેયું છે આપણે વાયા રહી તો તણમાં ફેંકાઈ દીધું રે અને ભૂત થાય ને તો ઓલી બાલુ ડોસીને વાહે કઈ ધોળી એકે ને આપડા જેટલું ભલે મારી માન ભૂત છોટી જાતું હોય આઈ કરી બાલુડીને હારે લેતી જાય એને એમ થાય સાણાની તો બહુ જ જરૂર હોય આખો દી બકડી લઈને ફરતી જ હોય આ ને ઉતાવળ રાય હાલો
મારે તો આખું બકડ્યું ભાઈ લેવું મોટું અઢાઈ બે બી ઉપાડી લઈ એ તમે બે કબરમાં બેહો એ અમે તો બે મણા કેવો ડિસ્કો કરી છી એ જા 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 એ તારી અરે કોણ લગન કરતી એ વાંઠી મર અલી કિરુડી આંપા સાયા દેખાતા નથી અને આંપા લઈને આવી ખડીમાં એ રેખલી આમ તો જો એ આમ સાણા પડ્યા હોય આમ પડ્યા હોય કાઈ તું કેડીએ હાલ તો તને નો અહીંયા સાણું જડે સાણા દેખાય છે આંપા જો આંપા માળા બધા હાંગી જાય ગુ દેખાય નમરા એ પાસે ઈ આવે છે એ તારા તો ધંધા આવા જ હોય તું આવામાં જ લઈને આવતી હોય અરે હું લઈને આવી હું એ તો મેં તો તને એમ કીધું તું કે આમ જાય તો પોતે કે આઈન પાયલા ગાયું સરતી હોય નકરા પડે એ નકરા માણાના ગુ પડ્યા હે વીણીને લે તું એ બાલુમાં મોર ગુડાવને મેં કીધું તો આમ જાય તો માનતી દે કે શું ને મારું બક બક કરાવીને ના હાલો આગળ હાલો હવે લઈ આલ્યો अभी मजा आएगा ना भिड़ो આ બાલુ ગઢીમાં હું કે મરવાય માં આલ્યો મોય ભૂત બેઠો હોય તો પાથરું ઈને દુપાડે અને આમ તો જો આપણે તણે કેયું તિયારની પોપ્યું આયા કણ ઓય રજન બાલુ ડોજીન મોય કરી જો બીક જેવું એટલામાં સાય નથી પણ ખડી રે ને એમાં બહુ બીક લાગે બાવરા હે ને કે બાવરિયામાં બીકટ લાગશે એ હિંમત કરજો બાલુને મોર હાલવા દીજો અને પાછી તું રૂપારીને કે તું તો મોર થઈ જાઈસ અને નહીં થો અને પોદરા ઈ ખડીમાં જ પડ્યા ઢોરા અહીંયા વધારે સરતા હાલો હાલો કાય હાલો એ મારા રોયા એ કેદુનો પણો કરે ને એ પાછું વળીને આમ તો જો એ કેવી રૂપાળી સોડિયું હાલ્યું આવે છે દેખલી ये हम तो क्या हुआ हाइट का वारू भूत नुकड़े न पेरा ચૂપ એ રૂપાળી સોડિયું આમાંથી વાઢી છોડી કોણ છે હે મારે એની હારે ઘરખવું છે એ ના હું તો કાઈ વાંટી નથી મારા લગન થઈ ગયા હે ये हम जो ये हुई पहनेली सो સમજો હું ડોસી ધોરાય हुई पहनेली मम्मा बापन किया हूँ रिया में हूँ वांटी નથી તું रियामणे છો ને તો હું તારી જારે ખરકીશ ये रेखली ये आ तो बेपान થઈ જાય તમારી હેગી ये આમ તો એ ઊભી થા ઓલું ભૂત તારા રે કરકી લીશે એ રેખલી એ આ તો ઊભી નથી થાતી રૂપારી એ ભાગો ન કર ઓલું ભૂત રો ને એ આપડા રે કરકી લીશે શું કરું એ રૂપારી અંદર શિરા તારી રેખલી કેવી બેભાન થઈ ગઈ હે એ રૂપારી એ બેભાન થઈ જાય ને ઓલા પોતે કેમ કીધું કે મારા આરે કરકવું છે એ આમ તો એ તમે બે આ બાર રાડી હંતાઈ જાવ અને હું ઓલા ટપુ બાપાને હાથ પાડી આવું અને આમ જો ઓલું ભૂત રેખલી કરકવું કરે ને એટલે આવડા પાણા ઠોકજો એટલે હાઈટ કરે નોખા થઈ જાય એ બીજ્યું નહીં એ હાઈટ રીજો એ ટપુ બાપા એ ટપુ દાદા એ બહાર આવો શું છે
એ ટપુ દાદા એ આમ જો હાડકા વાળું ભૂત થયું અને તમારે એકલી કોમ આમ વહી જાય. પણ મેં તમને ના પાડી હતી કે નથી જાવું તોય જો હવે ક્યાં મારી રેખલી છે મને દેખાય તો ખરી એ હવે હાલો કાયો કા. પણ હાલ તો ઢોર એ ટપુ દાદા એ પાછા આવો પાછા. એ એકલું અહીંયા નથી જાવું. ઓલા નાનજી ડોહાને હારે લેતા તો જાઓ. હાલો મને બીક એવી લાગી છે. પણ એટલી તો ખબર પડે ને કે નવાદી હાલે છે છોડ્યુંને બહાર નો જવા દેવાય કાકે થશે તા ઓળ્યો ખોળ્યો સરપંચ માં તે ઠોકશો તમે. એ અહીંયા હાલો નાનજી દાદા એ અહીંયા જો બે બેઠ્યું છે અને તમારી રેખલી ટપુ બાપા ઓલપા બે ભાન થઈને પડી છે. ઓહો એ આ તો ડેન્જર ભૂત છે ડેન્જર. એ નાનજી દાદા શું કીધું ડેન્જર ભૂત? એ હા છોડી હા એ વર્ષો પહેલા અહીંયા લૂંટારોએ આખી જાન કાપી નાખી હતી. એ બધાય વાંઢા જ મુવાતા એક જ પરણેલો હતો એટલે તો આ વાંઢા નકરા પૌણું કરે છે. એ નાનજી દાદા એટલે તો ઓલી રેખલીને ગરગવું કરતા હતા. હાય એ છોડી એ આમાં આપણી ટાંકી નહીં લાગે. આપણે કોક મોટા તાંત્રિકને બોલાય આવી હો. એ હાલો છોડ્યું એ મોટો તાંત્રિક આવશે ને એટલે આ ભૂતને ભગાડી મૂકશે. એ નાનજી દાદા એ તમે તો કેસો ભૂતને ભગાડી મૂક્યા પણ આ રેખલીનું શું થશે? એ નાનજીડા એ મારી રેખલીનું શું થશે? એ મૂંગો એ તાંત્રિક તારી રેખલીને નહીં મરવા દે પણ આ ભૂત વાંયે પડશે તો આપણને મારી નાખશે. ભાગો. આમ તો જો એટલી બીક લાગે આ રેખલીનું શું થાય છે? એ ગરગવું ભૂત ગરકી ન લે તો હારું ભાઈ.